નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લા એસપી એક સાથે 19 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીનો હુકમ કર્યો. 8 લીવ રિઝર્વના પીઆઈઓને પોલીસ મથકોમાં હાજર કર્યા. ભીમપુરા ગામે માસૂમ બાળકના મોતના મામલે સમયસર સારવાર ન અપાવી અંધશ્રદ્ધામાં માનતા મૃતકના પિતા અને કાકા સામે બિનજામીન ગુનો દાખલ કરી પોલીસે બંનેની ધરપકડ કરી. ભરૂચની જેબી કોલેજ ખાતે તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારંભ 2024 યોજાયો. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારંભમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ. ભરૂચ જિલ્લા એસપીએ એક સાથે 19 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીનો હુકમ કર્યો છે, જેમાં 8 લીવ રિઝર્વના પીઆઈઓને પોલીસ મથકોમાં હાજર કર્યા છે. આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ અને નવરાત્રી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ એક સાથે 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓનો ગંજીપો ચીપ્યો છે, જેમાં સૌથી વધુ લીવ રિઝર્વના 8 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરાઈ છે. જેમાં લીવ રિઝર્વના પીઆઈની વાત કરીએ તો આર.બી. કરમાટિયા આમોદ પોલીસ મથક, પી.જી. ચાવડા અંકલેશ્વર શહેર એ ડિવિઝન, આર.કે. કરમટા મહિલા પોલીસ સ્ટેશન, એમ.કે. પરમાર નબીપુર પોલીસ સ્ટેશન, કે.એમ. ચૌધરી એએચટીયુ ભરૂચ અને એ.એચ. છૈયા સેકન્ડ પીઆઈ એસઓજી, એચ.જી. ગોહિલ સેકન્ડ પીઆઈ અંકલેશ્વર શહેર બી ડિવિઝન, કે.આર. વ્યાસ સેકન્ડ પીઆઈ એ ડિવિઝન ભરૂચ, એસ.એમ. દેસાઈ પાનોલી પોલીસ મથકની, પી.આર. વાઘેલા વાગરા પોલીસ મથક, એચ.બી. ગોહિલ રાજપારડી પોલીસ મથક, બી.એન. સગર એલઆઈબી ભરૂચ, આર.એચ. વાડા જીઆઈડીસી અંકલેશ્વર, એચ.બી. ઝાલા દહેજ પોલીસ મથક, એન.આર. ચૌધરી ઝઘડિયા પોલીસ મથક, આર.સી. વસાવા નેત્રંગ પોલીસ મથક, આર.એમ. વસાવા પાલેજ પોલીસ મથક, બી.એમ. ચૌધરી વેડજ પોલીસ મથક અને કે.એમ. વાઘેલાએ ઉમરલા પોલીસ મથકમાં બદલીનો હુકમ કર્યો છે. આમોદ તાલુકાના ભીમપુરા ગામે 11 વર્ષીય બાળકને ઝેરી જાનવર કરડી જવાના બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાના બદલે ગામના ભાથુજી મંદિરે તાંત્રિક વિધિ કરવા લઈ જવાતા અને સમયસર સારવાર ન મળતા બાળકનું મોત થયું હોવાના બનાવમાં વાયરલ વિડીયો બાદ પોલીસે પોતે ફરિયાદી બની મૃતકના પિતા અને તેના કાકા સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. બનાવની વિગત મુજબ 2 સપ્ટેમ્બરના રોજ રાત્રિએ આમોદ તાલુકામાં ભીમપુરા ગામે 11 વર્ષીય અરુણ કાંતિ રાઠોડને રાત્રિના 11 વાગ્યાના અરસામાં બાથરૂમ જતા ઝેરી જંતુ કરડી લેતા તબિયત લથડી હતી. તેના પગના ભાગે ઝેરી જીવજંતુ કરડ્યું હોય સારવાર અર્થે લઈ જવાના બદલે પિતા કાંતિભાઈ ચુનીલાલ રાઠોડ તેના ભાઈ કે જેઓ ભાથુજી મંદિરના ભુવા હોય અને તાંત્રિક વિધિથી ઝેર કઢાવવા માટે સંજયભાઈ ચુનીલાલ રાઠોડ પાસે લઈ ગયા હતા અને બાળક પર તાંત્રિક વિધિ કરાવી હતી, જેથી સમયસર સારવાર ન મળવાથી બાળક અરુણ રાઠોડનું મોત નીપજ્યું હતું. તેને હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યો હતો. મૃતકના પિતાએ બાળકનું પીએમ ન કરાવી કશું કરાવવું નથી તેમ કહી મામલાને રફેદફે કરતા આખરે તાંત્રિક વિધિનો વિડીયો કે જેમાં બાળક જીવતો હોય અને તેને સમયસર સારવાર ન મળી હોય તેવું ફલિત થતાં આખરે સમગ્ર ઘટનામાં પોલીસે પોતે ફરિયાદી બની મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ અને તેના સંજય રાઠોડ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. હજુ પણ આમોદ પંથકમાં અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થયું નથી અને અંધશ્રદ્ધામાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. જોકે આમોદની ઘટનામાં પોલીસે ઝીણવટભરી તપાસ કરી આખરે બિનજામીન ગુનો દાખલ કર્યો હતો. વધતા જતા શિક્ષણના વ્યાપ વચ્ચે હજુ પણ અંધશ્રદ્ધામાં માનવ જીવી રહ્યો છે તેવા કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાં બાળકને ઝેરી જનાવર કરડી લેવા છતાં શરીરમાં રહેલું ઝેર ઉતારવા તાંત્રિક એટલે કે મંદિરના ભુવા પાસે લઈ જઈ સમયનો બગાડ કરી અને ભુવાથી ઝેર નહીં ઉતરતા લાંબા ગાળા સુધી બાળકને સારવાર ન મળતા તેનું મોત થઈ જતા આખરે મૃતદેહને દફન કરી દીધા બાદ કબરમાંથી મૃતદેહ બહાર કાઢી પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ 2/9/2024ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામને ઉંમર 11નો જે એક તરુણ છે એને એના પિતા તથા એના સગા કાકા જે ભુવા હતા તેઓએ એને કોઈ ઝેરી જાનવર કરડવાના કારણે એને હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાની બદલે ગામના ભાથુજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા અને ત્યાં થોડોક સમય વીતી જતાં હોસ્પિટલ લઈ આવતા એનું મરણ ગયેલું હતું. આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનમાં એના પિતા તથા એના કાકા જે ભુવા છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. જે ગુનાના કામે આમોદ પોલીસે આજે 2:00 વાગે એમના પિતા તથા એના કાકા જે ભુવા હતા એમની બંનેની આ ગુનાના કામે ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે.
ભરૂચની જીપી કોલેજ ખાતે તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારંભ 2024 યોજાયો હતો. તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવા સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત, 100% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મજયંતિ શિક્ષક દિન નિમિત્તે 5મી સપ્ટેમ્બરના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2024 કાર્યક્રમનું આયોજન ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવા સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત, 100% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સન્માનપત્ર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવોએ શિક્ષક અને શિક્ષક દિનની મહત્તા વર્ણવી આયોજનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, ભરૂચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ સહિત શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા તો પણ એને કલેક્ટરનું માન સન્માન મળે તો માની લો કે 5 હોય તો સારો કોણ એ બનાવવા માટે સવારે સૌથી વધારે તૈયારી કરીને પહોંચાડો. એટલે આ હવે સ્થિતિ આપણી એવી છે કે અહીંયા બેઠા બેઠા ભરૂચના કોઈ પણ ગામમાં બેઠા બેઠા સદભાગ્ય ટેકનોલોજીનો એટલો વિકાસ થયો છે કે 5G દરેક ગામ સુધી આપણે પહોંચ્યા છે, અમુક ગામોને બાદ કરતા. એટલે ગામનો છોકરો દિલ્હીના બેસ્ટ શિક્ષક પાસે કોચિંગ લઈ શકશે. એટલે આપણી મોનોપોલી ગોન. શિક્ષક વગર પણ શિક્ષણ થઈ શકશે ગૂગલ પર. એક નાનો સરખો અનુભવ 10 સેકન્ડમાં કહું તો સાહેબ, હું 2002માં ધારાસભ્ય થયો. મારી ઉંમર નાની હતી એટલે પહેલી એવી સ્કૂલમાં હું કાર્યક્રમમાં ગયો. એ સ્કૂલના આચાર્ય જેમની પાસે હું ભણ્યો હતો, અમારા એક પુષ્પાબેન હતા, ચીફવાર સ્કૂલમાં પ્રિન્સિપલ. હવે બંનેની નજર પડે ને તો ખબર જ પડે ને કે મારે એમને શું કેવી રીતે બોલાવવા અને એ મને કેવી રીતે બોલાવે. એમના ઘરે મારા સ્કૂલમાં પણ ટીચર, પછી સ્કૂલ પૂરી થાય પછી એમના ઘરે એમના ઘરનું કામ પણ કરીએ અને એ ભણાવે પણ, ખવડાવે પણ. પહેલાં ફ્રીને આ બધી વ્યવસ્થાઓમાં બહુ ખાસ કંઈ ધ્યાન હોતું નહોતું બધું, પણ એવું ગમે. બંનેને પૂરેપૂરા અધિકાર હતા, છતાં એમનો તો હું વિદ્યાર્થી જ હતો, એમને તો બધા જ અધિકાર છે, કારણ કે પહેલાં તો આપણે થપકાથી જ શરૂ કરતા હતા ને આ બધી વ્યવસ્થાઓમાં. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને અનુલક્ષીને જિલ્લા એસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે જિલ્લા એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં આગામી ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ પર્વે આવનારા દિવસોમાં હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી થનાર હોય જે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં દરેક પોલીસ મથકના પીઆઈ અને ડીવાયએસપી અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સદર બેઠકમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં યોજાનારા ગણેશ ઉત્સવ અંગે એસપીએ માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ગણેશ મંડપમાં સીસીટીવી કેમેરા મૂકવા જેથી કોઈ ગુનો થતો હોય તો અટકાવી શકાય. સાથે આગથી બચાવવા માટે ફાયર સેફટીના સાધનો મૂકવાના રહેશે. દારૂ કે અન્ય નશો કરવો નહીં. જો આ રીતે કરતા પકડાશે તો કાયદેસરનો ગુનો દાખલ કરાશે તેવી ચેતવણી આપી હતી. સાથે વિસર્જનના દિવસે ટ્રાફિકનું ધ્યાન રાખવા અને સમયસર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરી દેવા માટે અપીલ કરી હતી. જ્યારે મુસ્લિમ ભાઈઓએ ઈદે મિલાદ જે 16 તારીખે થનાર હોય તેમને પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શાંતિપૂર્ણ રીતે ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદ બંને પર્વોની ઉજવણી થાય તે માટે તેઓએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બીજી તરફ ગણેશ ઉત્સવ દરમિયાન થનાર દરેક કાર્યક્રમ અંગેની મંજૂરી લેવાની રહેશે, તે માટે અરજી કરવાની રહેશે. આ શાંતિ સમિતિમાં તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ. મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનો છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, એલઈડી, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના એસી, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલઈડી તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે.
અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ, બજાજ ફાઇનાન્સ, IDFC ફાઇનાન્સ, HDB ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, HDFC ફાઇનાન્સ તો ખરું જ, તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ, બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5% અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, HP પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 021. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, HDFC બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ, ભરૂચના જૂના અને જાણીતા પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ. જીવનના દરેક રસ મળે એક જ થાળમાં. સ્વાદિષ્ટ રસોઈ, ડીશ તેમજ લેબરથી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે. વેડિંગ સેરેમની, એન્ગેજમેન્ટ સેરેમની, બર્થડે પાર્ટી, કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે. પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, કાઠિયાવાડી, રાજસ્થાની, ફાસ્ટ ફૂડ, મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ. મોબાઈલ નંબર 98 241 42 298, 98 792 28 673, 70 965 28 443. ભરૂચ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં આવેલ તાલુકા એવા જંબુસર, આમોદ, વાલિયા, હાંસોટ, નેત્રંગ તેમજ અન્ય તાલુકામાં પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને નુકસાનીનું વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર જંબુસર તાલુકાના ખાનપુર, કુંડળ, મંગણાદ, બોજાદરા, અણખી, જાફરપુરા અને જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુસળધાર વરસાદ થવાથી ખેતીમાં પારાવાર નુકસાન થયું છે. જંબુસર તાલુકાના ખાનપુર ગામની પાછળ આવેલ સોલ્ટમાં માલિકોએ મોટા પાડા બનાવી દીધા હોય પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ખેતીમાં ભયંકર નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હોય તેનું પણ સરકારે તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે તે સહિતની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને જંબુસર જિલ્લામાં અતિભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ઘણા ખેડૂત અને અલગ અલગ તાલુકાના ગામડાઓમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હોય જેના કારણે ભરૂચ જિલ્લાના લોકોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. સરકાર દ્વારા આ નુકસાની પેટે તમામ પૂર પીડિતો અને ખેડૂતોને યોગ્ય વળતર માટે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. ભરૂચ કલેક્ટર સાહેબને ગુજરાત સરકારને કલેક્ટર સાહેબના માધ્યમથી આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર ચોમાસાની ઋતુ ચાલી રહી છે. સાથે જ ભરૂચ જિલ્લામાં વારંવાર આવતા પૂરના કારણે ખેડૂતો અને આજુબાજુના ગામડાઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. ગયા વર્ષે પણ જ્યારે પૂરના કારણે જે નુકસાન થયું અને સરકારે જે સર્વે કરાવ્યો ને લોકોના ઘર વકરી સહિત બધું જ માલ સામાન પાયમાલ થઈ ગયા ત્યારે 7,500 જેવી એક રકમ આપી. પરંતુ આ વખતે જનતા સાથે અન્યાય ના થાય અને આ વખતે સરકાર દ્વારા જલ્દીથી જલ્દી યોગ્ય વળતર તમામ પીડિતોને મળે એવી રજૂઆત કરવા માટે આજે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. અંકલેશ્વરની SVM સ્કૂલ ખાતે શિક્ષક દિન નિમિત્તે સન્માનીય વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સ્કૂલમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા શિક્ષકોનું સન્માન કરાયું હતું. તેમજ શાળાનું ઉત્તમ નજરાણું એવું શાળા મેગેઝિન વિવેક અમૃતમનું વિમોચન કરવામાં આવ્યું હતું. 5 સપ્ટેમ્બર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને સદાકાળ શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન જેને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.
આ સન્માનિત દિવસે અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત SVEM સ્કૂલ ખાતે સન્માનીય વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં UPL કંપનીના ડાયરેક્ટર અશોક પંજવાણી, ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર ભાવનાબેન શેઠ, ભૂપેન્દ્ર શ્રોફ, ટ્રસ્ટી ભાનુભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા સહિત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાનું ઉત્તમ નજરાણું એવું શાળા મેગેઝિન વિવેક અમૃતમનું મહાનુભાવના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ શાળામાં ફરજ બજાવી ચૂકેલા વય નિવૃત્ત શાશ્વત શિક્ષકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. શાળામાં 25 વર્ષ પૂર્ણ કરનાર કર્મનિષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનીય વધામણા કાર્યક્રમમાં ડૉક્ટર ભાવનાબેન શેઠ દ્વારા યોગ વડે શરીરનું સ્વાસ્થ્ય જાળવવા વિશે જાણકારી આપવામાં આવી હતી. અંકલેશ્વરના નર્મદા મૈયા બ્રિજ પર પ્રતિબંધ હોવા છતાં પૂર ઝડપે ટેમ્પો હંકારી જનાર ચાલકની બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં કાર્યવાહી કરી ટેમ્પા ચાલકને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી તેમજ સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન મંગળવારે રાત્રે અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગ પર આઈસર ટેમ્પો ચાલક નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે વિડીયોના આધારે બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં મૂળ બિહારના ટેમ્પા ચાલક રામવીરસિંહ કુરવાહાને ઝડપી પાડ્યો હતો. તેના વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વિધિવત ધરપકડ કરી તપાસ આરંભી હતી. અંકલેશ્વર જેડીસી પોલીસે શહેર અને જેડીસીમાંથી ચોરાયેલી 3 બાઇક સાથે મધ્યપ્રદેશના રીઢા વાહન ચોરને ઝડપી પાડી 3 બાઇકો કબજે કરી અન્ય બાઇક 2 ચોરને વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ યોગેશ્વર કોમ્પ્લેક્સ પાસે ધર્મેન્દ્ર મિસ્ત્રીની સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરી થઈ હતી, જે અંગે ₹40,000ની બાઇક ચોરીની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. તો આ જ કોમ્પ્લેક્સમાં જ રજનીકાંત પટેલની સ્પ્લેન્ડર પ્લસ બાઇકની પણ ચોરી થઈ હતી. એ ડિવિઝન પોલીસ મથકે 40,000ની બાઇકની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ જીઆઈડીસીના માનવ મંદિર પાસે જગદીશ ગિલાએ ઘર આંગણે પાર્ક કરેલ બાઇકની ચોરી થતાં જીઆઈડીસી પોલીસ મથકમાં ₹20,000ની બાઇકની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે જીઆઈડીસી પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ સાથે ટેકનિકલ સર્વેલન્સ સાથે તપાસ શરૂ કરી હતી. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી મળેલી માહિતીના આધારે પ્રતિમ ચોકડી ઓવરબ્રિજ જીઆઈડીસી એપ્રોચ રોડ પર આવેલ ભજીયા હાઉસ પાસે ચોરીની બાઇક સાથે મધ્યપ્રદેશના અલીરાજપુરના નરેશ ગોવિંદ તોમરને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પાસેથી માનવ મંદિર પાસેથી તેમજ અંકલેશ્વર શહેર યોગેશ્વર કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલ 2 બાઇક રિકવર કરી હતી. તેની ઉલટ તપાસ કરતા બાઇક ચોરીમાં તેની સાથે મધ્યપ્રદેશના અલીરાજપુરના કઠીવાડાના रितेश उर्फे जितेन અને સુનિલ નામનો ઈસમ સામેલ હોવાની કબૂલાત કરતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. મા અંબાની આરાધના કરવા નાંગલના 80થી વધુ યુવાનો નીકળ્યા હતા. છેલ્લા 24 વર્ષથી ગામમાંથી યુવાનો પગપાળા અંબાજી જાય છે. મા આદ્યશક્તિના રથ અને ધજા લઈ આગામી 10 દિવસમાં પગપાળા અંબાજી પહોંચશે. અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામના ભક્તો છેલ્લા 24 વર્ષથી શક્તિપીઠ અંબાજી ધામ ખાતે પગપાળા સંઘ લઈને નીકળે છે. કોરોના કાળમાં 2 વર્ષ સંઘને મોકૂફ રાખવામાં આવ્યો હતો. જોકે ભક્તોએ ગામમાં આદ્યશક્તિમાં અંબાના રથને ફેરવીને સંઘની પરંપરાને જાળવી રાખી હતી. ગામના 80થી વધુ ભક્તોનો પગપાળા સંઘ આજરોજ મા આદ્યશક્તિના રથ અને ધજા સાથે શક્તિપીઠ અંબાજી ધામ ખાતે જવા નીકળ્યો હતો. આ સંઘ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા લોકોએ મા આદ્યશક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચાલુ વર્ષે 80થી વધુ યુવાનો પદયાત્રા કરશે, ત્યારે 25થી વધુ લોકો સેવામાં તેમની સાથે જોડાયા હતા. 100થી વધુ લોકોનો સંઘ અંબાજી જવા નીકળતા લાખા હનુમાનજી મંદિર ખાતે મા અંબાના રથની વિશેષ પૂજા સાથે વિશેષ ભોજ યોજવામાં આવ્યો હતો, જેનો લાભ લઈ સંઘ બોલ મારી અંબે જય જય અંબેના ઘોષ સાથે નીકળ્યો હતો. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામમાં આધાર લિંક અને કેવાયસી અંગેની કામગીરી સમયસર નહીં થતી હોવાથી અંતરિયાળ ગામડાની જનતા નસવાડી સેવા સદનમાં આવવા મજબૂર બની છે. નસવાડી તાલુકાના મામલતદાર દ્વારા નસવાડી તાલુકાના દરેક ગ્રામ પંચાયતમાં આધાર કાર્ડ અને કેવાયસી કાઢવાની સુવિધા કરી આપી હોવા છતાં ગામડાની જનતાને નસવાડી સેવા સદનમાં આવવું પડે છે. અંતરિયાળ ગામડામાં લોકોનું કહેવું છે કે ગામમાં ઇન્ટરનેટ ચાલતું નથી. આધાર કાર્ડનું કામ કરતા કર્મચારીઓ નેટ નહીં ચાલતું હોવાનું જણાવી ગ્રામ પંચાયત પર આવતા નથી. આધાર કાર્ડ અને કેવાયસી લિંક નહીં હોવાથી ગામડાના લોકોને સરકાર તરફથી મળતું મફત અનાજ, સરકારી અનાજની દુકાનના સંચાલકો બહાનું બતાવીને ગ્રામજનોને અનાજ આપતા નથી. સંચાલકો દ્વારા જેટલું અનાજ આપે તેટલું ચૂપચાપ લેવું પડે છે. નસવાડી તાલુકાની આદિવાસી જનતાને નસવાડી ખાતે આધાર લિંક કરાવવા આવવું પડે છે અને સેવા સદનના પુરવઠા વિભાગ કેવાયસી માટેની લાંબી કતારોમાં જોવા મળે છે.
નસવાડી મામલતદાર દ્વારા દરેક ગ્રામ પંચાયતમાં આધાર લિંક કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવ્યા છતાં આદિવાસી જનતા નસવાડી સેવા સદન આવવા મજબૂર થઈ છે. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા મોસાલી ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં આચાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષક દિનનું મહત્વ સમજાવી આ શિક્ષક દિન આચાર્ય તરીકે સાહિલ જમશેદ અંસારીએ ફરજ બજાવી હતી અને ઉપ આચાર્ય તરીકે અયાન ઇમરાન શેખે ફરજ બજાવી હતી. કુલ 60 જેટલા બાળકો શિક્ષક પટાવાળા બન્યા હતા. સવારે પ્રાર્થનાથી લઈ અંત સુધી સમગ્ર સંચાલન બાળકોએ જ કર્યું હતું. બપોરે બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતે ભાગ લેનાર દરેક બાળકોના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ બાળકોએ આચાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ અને શાળાના સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી. આજે અમારી શાળામાં શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો છે. આચાર્ય તરીકે સાહિલ અંસારી સેવા આપે છે અને ઉપ આચાર્ય તરીકે મેં સેવા આપતો છું. અમારી શાળામાં 60 જેટલા બાળકોએ શિક્ષકની સેવા આપી છે. અમે બધા વર્ગોમાં ફરીને નિરીક્ષણ પણ કર્યું હતું. બાળકોનો બી બહુ સહકાર હતો. મારું નામ અહમદ રસીદ ભુલા છે. હું મોસાલી શાળામાં આજે શિક્ષક બની હતી. મારો વિષય સામાજિક વિજ્ઞાન હતો. મને ભણાવવામાં ખૂબ જ મજા આવી અને મને શિક્ષકનું મહત્વ પણ સમજાયું. આમોદમાં યુવક મંડળો ફટાકડાની આતશબાજી સાથે શ્રીજી મહારાજની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. ગણેશ મહોત્સવ માટે યુવક મંડળોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવ માટે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યુવક મંડળોએ તૈયારીઓ આરંભી દીધી છે. તેમજ યુવક મંડળોએ તૈયાર કરેલા પંડાલોમાં ડેકોરેશન સહિતની કામગીરી કરાવવામાં આવી રહી છે. આમોદ ખાતે ગતરોજ યુવક મંડળો દ્વારા શ્રીજી આગમનની ભવ્ય તૈયારીઓ સાથે આગમન યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યુવક યુવતીઓએ ગરબે ઘૂમી શ્રીજી મહારાજનું ભવ્ય સ્વાગત કરાવ્યું હતું. ફટાકડાની આતશબાજી તેમજ ડીજેના તાલ સાથે ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા એસપી 1 સાથે 19 પોલીસ ઇન્સ્પેક્ટરને આંતરિક બદલીનો હુકમ કર્યો. 8 લીવ રિઝર્વના પીઆઈઓને પોલીસ મથકોમાં હાજર કર્યા. ભીમપુરા ગામે માસૂમ બાળકના મોતના મામલે સમયસર સારવાર ન અપાવી અંધશ્રદ્ધામાં માનતા મૃતકના પિતાને કાકા સામે બિનજામીન ગુનો દાખલ કરી પોલીસે બંનેની ધરપકડ કરી. ભરૂચની જેબી કોલેજ ખાતે તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારંભ 2024 યોજાયો. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારંભમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.